સુરતમાં ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતા કર્મીઓએ હડતાલ કરી. વિરોધ જોવા મળ્યો કર્મચારીઓની અંદર. ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પગાર વધારાની માંગ સાથે બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા અને જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટર પર કર્મચારીઓએ હોબાળો મચાવી જોરદાર વિરોધ વ્યક્ત કર્યો. કર્મચારીઓના વિરોધને જોતા કોન્ટ્રાક્ટર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. કર્મચારીઓની હડતાલને પગલે ડોર ટુ ડોર ગાર્બેજ સેવાને પણ અસર પહોંચી. આ તરફ તાપીના વ્યારામાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો. તાપીના વ્યારામાં સિવિલ હોસ્પિટલની બહાર આદિવાસીઓએ ધરણા કર્યા. સિવિલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાનું સરકારે નક્કી કર્યું છે, જેને લઈને આદિવાસી સમાજના લોકોએ વિરોધ કર્યો. એટલે કે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન કરવામાં આવે. જોકે ફરીથી આ મુદ્દે આંદોલન થવાના એંધાણ છે અને સિવિલ હોસ્પિટલને સરકારી જ રાખવા માટે આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે.